નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ 10,000 MCQ સિરીઝ સોલ્યુશન, જેની અંદર આપણે આજે સોલ્વ કરવાના છે ટેસ્ટ નંબર 4. આ પહેલા હું આશા રાખું છું કે તમે સમ યુઝફુલ વર્ડ્સનો લેક્ચર જોયો હશે, ત્યારબાદ સમ યુઝફુલ વર્ડ્સની ટેસ્ટ આપી હશે 10,000 ટેસ્ટ સિરીઝની અંદર, અને પછી જ છે તે આ સોલ્વ કરતા હશો. તો ચાલો શરૂ કરીએ. પહેલો MCQ આપણી સમક્ષ અહીં આપેલો હતો. Which of the following is the correct spelling of the first day of the week? અઠવાડિયાના જે વાર છે એનો પહેલો દિવસ છે એનો કરેક્ટ સ્પેલિંગ શું થાય છે? પહેલો દિવસ એટલે આપણને બધાને ખબર છે કોની વાત થાય છે? સોમવારની. તો સોમવારને આપણે ઇંગ્લિશમાં લખવું હોય તો આપણે લખતા હતા MONDAY, મંડે. તો અહીંયા MON, જો અહીંયા DEY છે, દેખાય છે અહીંયા E છે, શું છે? E છે. ત્યારબાદ અહીંયા છે MONDAY, તો આપણો આન્સર સી છે તે સાચો થશે. આ તો ગુજરાતીમાં લખ્યું જો મંદે એવી રીતે, અને મુંડે છે એટલે કઈ આવશે નહીં. આપણો આન્સર શું થઈ જશે? આન્સર સી છે તે સાચો થશે. ત્યારબાદ આપણે વાત કરીએ, સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ ઓફ ફોર ધ સેકન્ડ ડે ઓફ ધ વીક. કે બીજો દિવસ શું છે? તો આપણને ખબર છે બીજો દિવસ છે મંગળવાર. તો મંગળવારને લખતા હતા ટ્યુઝડે, TUES DAY. તો આવી રીતે ટ્યુઝડે કે લખ્યું છે TUES DAY. તો આપણો આન્સર શું થઈ જશે? આન્સર બી છે તે આપણો સાચો આન્સર છે તે થશે. ખ્યાલ આવે છે ને? આ સ્પેલિંગ અગત્યના છે. તમે કોઈ પણ વાક્ય લખતા હશો ને તમારે મંગળવાર દર્શાવવું હશે, ઓન મંગળવાર, તો ને ઓન મંગળવાર તો એવું તો લખશો નહીં, ઓન ટ્યુઝડે લખવું પડશે. ને ઓન ટ્યુઝડે લખતા પહેલા ટ્યુઝડે નો સ્પેલિંગ છે આપણને યાદ રહેવો જરૂરી છે. ખ્યાલ આવે છે? આ બધા અઘરા નથી, પ્રેક્ટિસ માંગે છે. કઈ રીતે યાદ રાખવા? ભાગ પાડ દો. TUES DAY. એવી રીતે અહીંયા આપણને પૂછ્યું છે કે થર્ડ ડે ઓફ ધ વીક, તો આપણને ખબર છે ત્રીજો દિવસ કયો છે? બુધવાર. હવે જો જ્યારે હું સ્ટડી કરતો હતો સ્કૂલની અંદર, ત્યારે બુધવારનો સ્પેલિંગ મારી માટે બહુ અઘરો હતો, પણ મેં એને ટુકડા કરીને યાદ રાખ્યો. કઈ રીતે? જો વેડનેસડે, એવી રીતે. તો જો વેડનેસડે, તો આ સ્પેલિંગ શું છે? સાચો છે. બાકી બધા સ્પેલિંગ અહીંયા શું છે? ખોટા છે. આપણો આન્સર શું થઈ જશે? આન્સર બી. ખ્યાલ આવે છે? જે આપણને યાદ નથી રહેતા એના શું કરો? કટકા કરો અને પછી એને જોઈન્ટ કરી દો. વેડનેસડે, આવી રીતે વેડનેસડે સ્પેલિંગ યાદ રહી ગયો. ત્યારબાદ વાત કરીએ ફોર્થ. બુધવાર પછી કયો વાર આવે છે? ગુરુવાર. તો ગુરુવારને કહેવાય થર્સડે. તો THURS, થર્સ DAY, થર્સડે, THURSDAY, થર્સડે. આ સ્પેલિંગ સાચો છે. THU આ જોઈએ એસ નથી એટલે નહીં આવે. અહીંયા થર્સડે લખ્યું છે, અહીંયા નહીં આવે. ખ્યાલ આવે છે? આવી રીતે છે સ્પેલિંગ યાદ રાખવાના છે. ઘણાને એવું લાગતું છે આવી ટેસ્ટ આપીને શું કામ છે, પણ તમને જાણીને નવાઈ લાગશે આ સ્પેલિંગના અંતે કે આમાંથી એક એવો સ્પેલિંગ પૂછાઈ ગયો કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્લાસ 3 ની અંદર કે નીચેનામાંથી સાચો સ્પેલિંગ ગોતો, અને ઘણા ખોટું ટીક કરીને આવ્યા હતા. જો અહીંયા છે ફિફ્થ ડે, શુક્રવાર. શુક્રવારને કરશું ફ્રાઈડે, FRIDAY. હવે જો ફ્રાય તો આવી રીતે લખાય, ફ્રાય આવી રીતે લખાય એટલે આ નહીં આવે. જ્યારે વારના અર્થમાં હોય ત્યારે ફ્રાઈડે છે તે આવી રીતે લખાશે, એટલે આપણો આન્સર શું થશે? આન્સર સી છે તે આપણો સાચો આન્સર થશે. ખ્યાલ આવે છે ને? આગળ વાત કરીએ. અહીંયા લખ્યું છે 6 ડે, તો એ છે સેટરડે. તો અહીંયા છે SATUR, સેટુર, અને DAY, સેટરડે. તો ક્યાં છે? SATUR નથી અહીંયા. જો અહીંયા TE છે એટલે આ નહીં આવે. SATURDAY આ સાચું છે, અને DY લખ્યું છે એટલે આ નહીં આવે. આપણો આન્સર શું થઈ ગયો? સી, SATUR, સેટરડે. યાદ રાખવામાં, બોલવામાં નહીં. બોલવામાં તો સેટરડે જ બોલાશે. એ આપણે ક્યારે જોઈશું? જ્યારે સ્પોકનનો કોર્સ લોન્ચ કરીએ ત્યારે બધી ઉચ્ચારો રિલેટેડ વાતો છે આપણે કરીશું. અહીંયા છે 7 ડે, તો આપણને ખબર છે સન્ડે. તો જો અંગ્રેજીમાં બે સન છે, એક તો SUN અને એક છે SON. હવે સૂર્યના નામ ઉપરથી જ આપણા વારનું નામ પડે છે, એટલા માટે આપણે SUN ને આગળ રાખશું. SUNDAY, સન્ડે, SUNDAY. એટલા માટે ઓપ્શન એ છે તે આપણો સાચો થશે. ખ્યાલ આવે છે ને? ક્લિયર થાય છે ને બધી બાબતો? આગળ વાત કરીએ.
Which of the following is correct spelling for the first month of the year in the British calendar? બ્રિટિશ કેલેન્ડર પ્રમાણે કયો સ્પેલિંગ સાચો છે? આપણને ખબર છે જાન્યુઆરી છે, પણ જો બધી જગ્યાએ જાન્યુઆરી લખ્યું છે, પણ સાચું કયું જાન્યુઆરી છે? તો આપણે વાત કરી હતી, આપણે કઈ રીતે યાદ રાખશું? જાન્યુઆરી, જાન્યુઆરી, જાન્યુઆરી. આ યુ છે ભાઈ, આ યુ છે, તો અહીંયા નથી, અહીંયા પણ નથી, અહીંયા છે, જો જાન્યુઆરી, જાન્યુઆરી એટલે જાન્યુઆરી. સ્પેલિંગ યાદ રાખવાની ઘણી બધી મેથડો હોય છે. બધી જ મેથડોની વાત આપણે 3000 મોસ્ટ યુઝફુલ સ્પેલિંગની અંદર કરી દીધી છે. એમાંથી તમને જે મેથડ યોગ્ય લાગતું હોય એને તમારે અપનાવવાની છે. બધાની અલગ અલગ હોય. ઓકે, આગળ વાત કરીએ. 7th મંથ કયો છે ભાઈ બ્રિટિશ કેલેન્ડર અનુસાર? તો જુલાઈ આવે. કયો આવશે? જુલાઈ, જુલાઈ આવશે. એને કઈ રીતે યાદ રાખતા હતા? જુલી તરીકે યાદ રાખતા. JULY જુલી, JULY જુલી. તો JULY આ આપણું સાચું. આ જો ગુજરાતી ઇંગ્લિશ આલ્ફાબેટ પ્રમાણે લખ્યું છે એટલે આ નહીં આવે. આયા જુલી લખ્યું છે પણ ડબલ એલ છે એટલે નહીં આવે. આ પણ નહીં આવે. તો સાચો સ્પેલિંગ શું થશે? ઓપ્શન એ છે, ઇઝ ધ રાઈટ આન્સર. ત્યારબાદ વાત કરીએ 10th મંથ કયો છે? તો આપણને ખબર છે ઓક્ટોબર. જો ઓક્ટોબર આવી રીતે લખાય, ઓક્ટોબર, ઓક્ટોબર. ઓકે, હવે ક્યાંય મ દેખાય છે? નહીં ને. તો ઘણા બધા ઓક્ટોબર કરે છે. ક્યાં ગયું? ઓક્ટોબર. ઘણા બધા ઓક્ટોબર કરે છે. અને આ ઉપરાંત હજી એક બાબત શીખો કે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર આ બધાની પાછળ જે બર આવે છે ને, બર, એ બર ને અંગ્રેજીમાં લખાશે BER તરીકે. ઓકે, નહીં લખાય BAR. આવી રીતે બર નહીં લખાય મારો ભાઈ. કઈ રીતે લખાશે? BER તરીકે લખાશે. ઓકે, એટલા માટે અહીંયા જો BAR લખ્યું છે એટલે આ પણ નહીં આવે, અને અહીંયા BAR લખ્યું છે એટલે આ પણ નહીં આવે. હવે બે વધ્યા. તો બે વધ્યા જો તમે એનો પ્રોપર ઉચ્ચાર કરતા હશો ઓક્ટોબર, તો તમને ખબર પડી જશે સી છે તે સાચો આન્સર છે, ઓક્ટોબર. નહીતર આજની તારીખમાં ઘણા ઓક્ટોબર ઉચ્ચાર કરે છે, જે 10મા મહિનામાં જન્મ્યા છે ને એ બધા ઓક્ટોબર, પણ સાચું શું છે? ઓક્ટોબર, ઓક્ટોબર. ઓકે, સી આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ લખ્યું છે આઈડેન્ટિફાય ધ કરેક્ટ સ્પેલિંગ ફોર ધ 12th મંથ ઓફ ધ યર ઇન ધ બ્રિટિશ કેલેન્ડર. કે 12મો મહિનો બધાને યાદ હોય 31 ડિસેમ્બર આવે એટલે, પણ બર આપણને ખબર છે ને આ નહીં આવે, આ નહીં આવે. આ બે માંથી કર્યું. તો હવે અહીંયા આવશે DECEMBER. તો DECEMBER, DECEMEBER છે એટલે આ નહીં આવે, એટલે આપણો આન્સર શું થઈ ગયો? આન્સર સી. આ સાચો સ્પેલિંગ છે. એકવાર ટેસ્ટ આપીને આવજો, તમને ખ્યાલ આવશે તમારે કેટલા માર્ક્સ આવે છે, આવડતું હોય તો. ત્યારબાદ છે સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ ફોર ધ મંથ ઓફ ધ યર એઝ પર હિન્દુ કેલેન્ડર. હવે હિન્દુ કેલેન્ડરનો એક મહિનો અહીંયા આપ્યો છે જેનું નામ છે વૈશાખ. જો બધે વૈશાખ, વૈશાખા, વૈશાખ, વૈશાખા એવું લખ્યું છે. તો આવી રીતે વૈશાખ છે તે લખાય છે. ઠીક છે. હવે વૈશાખ છે, વૈશાખ, આમાં વ માટે આપણે વી વાપરીશું. હવે ડબલ માત્ર છે એની માટે વપરાય છે AI, વૈ. શ છે એની માટે SH વાપરીએ છીએ, અને કાનો છે એની માટે વપરાય છે એ, અને જ્યારે ખ માટે આપણે વાપરીએ છીએ KH. તો વૈશાખ આવી રીતે લખાશે, વૈશાખ, એટલે એ છે તે સાચું થશે. ઘણા કહે છે બી સર નહીં સાચું થાય. ભાઈ નહીં સાચું થાય. કેમ? આપણે ગુજરાતી ટુ ઇંગ્લિશ જઈએ છીએ એટલા માટે. તમે જો ધ્યાન આપો કે ઘણી જગ્યાએ આપણે લખવું હોય ને શિવ, સમજજો આ લખ્યું છે મેં શિવ. ઓકે, તો શ માટે SH વપરાય છે, અને હસ્વ હોય એટલે એના માટે વપરાય છે I, અને વ માટે શું વપરાશે? ખાલી વી. તો શિવ આવી રીતે લખાશે એકોર્ડિંગ ટુ ગુજરાતી ઇંગ્લિશ આલ્ફાબેટ. પરંતુ ઘણા બ્રિટિશને ફોલો કરે છે અને અહીંયા શું લગાડી દે છે? એ લગાડી દે છે શિવા, શિવા, શિવા નહીં શિવ. ઓકે, ગુજરાતી ઇંગ્લિશ આલ્ફાબેટ પ્રમાણે આવી રીતે જ લખાશે, એટલે વૈશાખા નહીં, વૈશાખ. ઓકે, વૈશાખ. એટલા માટે આગળ વાત કરીએ. 13મો, વોટ ઇઝ ધ કરેક્ટ સ્પેલિંગ ઓફ ધ નંબર 1? જો એક માટે કયો સ્પેલિંગ સાચો છે? તો આ લખ્યું છે વન ગુજરાતી, આ છે વન, અને આ તો લખ્યું ઓન. અને આપણે જોયા હતા કે ONE, વન નો મતલબ શું થશે? એક. અને એક માટે જ પૂછ્યું છે એટલે આપણો આન્સર શું આવશે? આન્સર સી છે તે સાચો આવશે. જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે ને ભાઈ, એને હું કહી દઉં કે 5મા ધોરણથી લઈ અને દરેક ઉંમરના લોકો માટેનો કોર્સ છે, એટલા માટે આ પણ ટેસ્ટની અંદર સામેલ થઈ ગયો છે. ઓકે, તમને એવું ન લાગે કે આ પપલું પપલું શું છે, પણ આની પાછળનો જે સ્પેલિંગ છે એ તમને આવડતો હોય
તો તમને ખ્યાલ હશે જો પ્રીવિયસ યરના પેપર સોલ્વ કર્યા હોય કે આ કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્લાસ 3 ની અંદર ગુજરાતની અંદર પૂછાઈ ગયું ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. હવે અહીંયા છે કે 3 માટે પસંદ કરો તો THREE આ 3 થશે. આ લખ્યું છે ધેર, ધેરનો મતલબ થાય ત્યાં. આ છે 3, આ સાચું છે 3. આ છે ટ્રી, ટ્રી એટલે વૃક્ષ, અને આ તો સ્પેલિંગ જ ખોટો છે. ખ્યાલ આવે છે? ફ્રાય જેવું થઈ ગયું. એટલે 3 માટે આવી રીતે લખાશે THREE. ત્યારબાદ જો અહીંયા લખ્યું છે 11, 11 માટે લખો ELEVEN, ભાગ પાડો ELEVEN. ક્યાં લખ્યું છે ELEVEN, ELEVEN, તો 11 છે આપણો સાચો આન્સર થશે ઓપ્શન સી. ત્યારબાદ છે 12, તો લખો TWELVE, TWELVE, 12 ક્યાં લખ્યું છે TWELVE, તો ઓપ્શન બી છે તે આપણો સાચો થશે. ખ્યાલ આવે છે ને? આ બધા પાકા કરવાના છે તમારે. કેમ? કારણ કે એસે રાઇટિંગ સુધી જવાનું છે ને ત્યાં બહુ ઉપયોગી થશે આપણને આ બધા જ. આગળ જો 20 માટે તો લખો TWENTY, 20, TWENTY, તો આ છે 20 રાઈટ આન્સર. બાકી બધા ખોટા છે. ખ્યાલ આવે છે? અહીંયા એ આપ્યો છે 20 એટલે એ નહીં આવે. ત્યારબાદ આપ્યો છે 100 માટે, તો આપણે કઈ રીતે શીખ્યા હતા લેક્ચરની અંદર? હંડ, HUND, હંડ, અને રેડ લખતા તો આવડે જ છે આપણને રેડ. ગોતો HUND, તો HUND RED, 100 ઓપ્શન એ છે સાચો થશે. નોન ઓફ ધ અબવ, આનો મતલબ થાય નોટ આવો, નોન ઓફ ધ અબવ, નોટા. આવનારી જે ટેસ્ટ હશે ને એમાં નોટા લખતા બહુ વાર લાગે છે એટલે. ચાલો આગળ વાત કરીએ. અહીંયા આપ્યું છે 1000 નો સ્પેલિંગ ગોતો, અને આ છે MCQ. સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ ફ્રોમ ધ બિલો. કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્લાસ 3 માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે એને આ પૂછી લીધો છે. હવે આ સ્પેલિંગ તમને આવડતો તો 1 માર્ક મળી જત તમને. ખ્યાલ આવે છે? કઈ રીતે? ધ્યાન આપો. 1000 માં THOU, થાઉ. સેન્ડ માટે વપરાય છે SAND, THOUSAND. આપણી જેટલી ટેસ્ટ છે ને એ બધી ટેસ્ટની અંદર એક બે પ્રશ્નો એવા જ છે કે જે પૂછાઈ ગયા છે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર. એટલા માટે બધી જ MCQ ની ટેસ્ટ તમારી માટે ખૂબ જ અગત્યની સાબિત થવાની છે. એટલા માટે જ્યાં સુધી ફ્રી છે ત્યાં સુધી એનો લાભ ઉઠાવો, અને એનું સોલ્યુશન પણ હું તમને આપી રહ્યો છું કે જવાબ કઈ રીતે આવશે ને યાદ કઈ રીતે રાખશો. તો આ 1000 લખવા માટે THOUSAND, સેન્ડ, તો ગોતો T અને THOUSAND, તો ઓપ્શન ડી છે તે આપણો સાચો આન્સર થશે. અહીંયા જો સેન્ડ લખ્યું છે SAND, અહીંયા છે સેન્ડ. આ સેન્ડ છે ને સેન્ડ, એનું વીટ નું રૂપ થાય સેન્ટ. તો આવી રીતે આપણને ભ્રમિત છે તે કરી શકે છે. પણ 1000 નો સાચો સ્પેલિંગ શું થશે? THOUSAND. જો તમને સ્પેલિંગ યાદ રાખવામાં તકલીફ પડતી હોય તો 3000 મોસ્ટ યુઝફુલ સ્પેલિંગ ની અંદર હાઉ ટુ રિમેમ્બર સ્પેલિંગ નામનો એક લેક્ચર છે. એની અંદર ઘણી બધી પદ્ધતિઓ આપી છે. એ પદ્ધતિમાંથી તમને કોઈ પણ પદ્ધતિ અનુકૂળ લાગતી હોય એને અપનાવો અને આસાનીથી સ્પેલિંગ છે તે યાદ રાખો. આઈ હોપ you understand very well. Thank you.